જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે જોયું કે ભાગવત પ્રમાણે પૃથ્વી ગાયનું રૂપ લઈને બ્રહ્મા પાસે ગઈ છે. બ્રહ્માજી બધા દેવોને સાથે લઈ ક્ષીરસાગરના કિનારે ગયા છે. ભગવાનને પૃથ્વી દેવીનું દુઃખ નિવેદિત કરવામાં આવ્યું. ભગવાને બ્રહ્માજીને કહ્યું કે હવે હું પૃથ્વી પર વસુદેવજીના ત્યાં જન્મ ધારણ કરીશ અને બધા દેવો પોતાના અંશોથી ત્યાં ભૂમિ પર જાય, એવી આજ્ઞા ભાગવત પ્રમાણે થઈ. હવે આપણે ગર્ગ સંહિતા પ્રમાણે પણ ગયા વખતે જોયું હતું તો બ્રહ્મા, વિષ્ણુ, શંકર બધા દેવો ગોલોકધામમાં શ્રી કૃષ્ણ પાસે ગયા છે અને આ પૃથ્વી દેવીનું દુઃખ નિવેદિત કર્યું છે. એ વખતે ગર્ગ સંહિતામાં ગોલોકધામનું ખૂબ સુંદર વર્ણન હતું, એ પણ આપ બધાએ શ્રવણ કર્યું છે. વૈષ્ણવ, આજે હું આપને એ પૃથ્વી દેવીનું દુઃખ દૂર કરવા માટે ગોલોકધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું અને એ જે બધી કથા બ્રહ્મવૈવર્ત પુરાણના આધારે, પહેલાં આપણે ભાગવતના આધારે જોયું, ગર્ગ સંહિતાના આધારે જોયું, આજે આપણે એ જ કથા બ્રહ્મવૈવર્ત પુરાણના આધારે જોઈશું. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ગોલોકધામનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, જે ગર્ગ સંહિતામાં કરતાં પણ ગોલોકધામનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઘણું માહિતીસભર છે. એમાંથી થોડુંક ટૂંકું કરીને પણ હું આપણા આજે થોડીક માહિતી પ્રસ્તુત કરું છું. આપણે હવે બ્રહ્મવૈવર્ત પુરાણ પર જઈએ છીએ. એમાં એવું લખે છે કે આ પૃથ્વી પર અસુરોનો ભાર વધી ગયો હતો, પૃથ્વી દુઃખી થઈ ગઈ હતી. દેવતાઓ પણ આ અસુરોના ત્રાસથી ત્રાસી ગયા હતા. એટલે પૃથ્વી જ્યારે બ્રહ્માજીના શરણે ગઈ ત્યારે દેવતાઓ પણ સાથે ગયા બ્રહ્માજીની સભામાં બ્રહ્માને દુઃખ નિવેદિત કરવા માટે. તે વખતે બ્રહ્માજી ત્યાં કૃષ્ણ કૃષ્ણ એવો પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણનો મંત્રનો જાપ કરી રહ્યા હતા. આ બધા ગયા તો જોયું તો એ તો સતત શ્રી કૃષ્ણનો જાપ ચાલી રહ્યો છે કે છે. પછી બ્રહ્માજીએ પૃથ્વીની વાત સાંભળી છે, એને આશ્વાસન આપ્યું છે. તો પછી બ્રહ્માજી કીધું ચલો હું શંકરની પાસે જઉં છું. તો બ્રહ્માજી શંકરના નિવાસ સ્થાન પર કૈલાસ સ્થાનનું નિવાસ સ્થાન છે તો ગયા છે કે ત્યાં આગળ જઈને જોયું તો આ શંકર ભગવાન પણ શું કરતા હતા? શ્રીહરિના નામનો જપ કરી રહ્યા હતા. અને આ બધા દેવો આપણને સમજાવી રહ્યા છે કે બ્રહ્મા અને શંકર જેવા દેવો પણ શ્રી કૃષ્ણનું કે શ્રીહરિનું નિત્ય નામ જપી રહ્યા છે, સતત નામ જપી રહ્યા છે. તો આપણે આ પૃથ્વી પર આપણે મનુષ્યોએ પણ આ વાતને અનુસરવા જેવી છે. શંકર ભગવાનનું વર્ણન કરવામાં આવેલું છે, બહુ લાંબુ વર્ણન છે, પણ ટૂંકામાં કહું તો 5 મુખ હતા અને દરેક મુખમાં 3 નેત્ર હતા અને બધા મુખથી શ્રીહરિના નામનો જપ કરી રહ્યા હતા. આ બ્રહ્માજી અને શિવજીને બતાવવામાં આવ્યું કે આ કષ્ટ ઊભું થયું છે પૃથ્વી દેવીનું. એટલે પછી બ્રહ્મા અને શિવજીએ કીધું બધા દેવતાઓને અને પૃથ્વી દેવીને સાંત્વન આપી છે કે હવે અમે ચિંતા ના કરશો, આપણે જલ્દી એનો રસ્તો કરી શકે છે, તેમ બધા ઘેર પાછા જાઓ. એટલે અહીંયા પૃથ્વી દેવી અને દેવતાઓને વિદાય કરી દીધા છે. અને બ્રહ્મા અને શંકર બંને તરત જ ધર્મ પાસે ગયા છે અને ધર્મને કીધું કે હવેથી પૃથ્વી દેવીનું દેવતાઓનું દુઃખ છે એ દૂર કરવામાં કોઈક રસ્તો કરવો પડશે. એ બધી વાત કરી એટલે ધર્મએ એવું કીધું કે આપણે બધા એક કામ કરીએ, વૈકુંઠમાં શ્રીહરિ પાસે જઈએ. એટલે બ્રહ્મા, શંકર અને ધર્મ એ 3 જણા વૈકુંઠમાં ગયા છે. આમાં લખે છે કે વૈકુંઠ ધામ જે છે ને એ બ્રહ્મલોકથી પણ 1 કરોડ યોજન ઉપર છે. આપણને અનેક વાર હું સમજાવી ચૂક્યો છું કે આજે 14 માળનું જે બિલ્ડિંગ છે, બ્રહ્માંડ છે આપણું, એમાં સૌથી ટોપ પર સત્યલોક એટલે કે બ્રહ્મલોક છે. તો બ્રહ્મલોક છે ને
એ આ બ્રહ્માંડનો એક ભાગ છે. પણ આ જે વૈકુંઠ લોક છે એ તો બ્રહ્મલોકથી પણ 1 કરોડ ઉપર છે. ત્યાં બધા દેવતાઓ પહોંચી ગયા. 3 જણા, બ્રહ્મા, શંકર અને ધર્મ. શ્રીહરિના અંતઃપુરમાં ગયા, તેમના દર્શન કર્યા. ત્યાં જોયું તો સુનંદ, નંદ, કુમુદ વગેરે પાર્ષદો ભગવાનની સેવા કરી રહ્યા છે. બ્રહ્મા વગેરે દેવેશ્વરોએ ત્યાં જઈને ભક્તિભાવથી એમના ચરણોમાં પ્રણામ કર્યા, ભક્તિપૂર્વક સ્તુતિ કરી. એ તો હું તમને સમજાવું છું ને કે આ દેવોને તમારે એટલે ભગવાનની પાસે સ્તુતિ વારંવાર કરવી જ પડે. મહાપ્રભુજી પણ એ સિદ્ધાંત આપણને સમજાવેલું છે. ગુણગાન સખા વાપતી ગોવિંદસ્ય પૂજાય તે. આ કળિયુગની અંદર જે ભગવાનનું નામ છે, ભગવાનની સ્તુતિ છે, ભગવાનના ગુણગાન છે, એ જ સર્વશ્રેષ્ઠ ઉદ્ધારનો માર્ગ છે. એટલે તમે જુઓ ભાગવતમાં ઠેર ઠેર એની સ્તુતિઓ આપવામાં આવેલી છે. હું આ સિદ્ધાંત પણ તમને અનેકવાર સમજાવી ચૂક્યો છું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં નકરા શાસ્ત્રોના સિદ્ધાંતો છે, કોઈ કથા નથી. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ખાલી 18 અધ્યાય છે, પણ શ્લોકો તો 700 જ છે. 700 શ્લોકોમાં દુનિયાભરની ફિલોસોફી, સિદ્ધાંતો, શાસ્ત્રોના બધા ટૂંકાણમાં રજૂ કરી દીધા છે. પણ એ જ વસ્તુ શ્રીમદ ભાગવતની અંદર વ્યાસ મહર્ષિએ ખૂબીથી એ સિદ્ધાંતો અને એવી રીતે રજૂ કર્યા છે કથાનકના રૂપમાં, સ્તુતિના રૂપમાં. એટલે તમને કથા છે ને, પેલા કહે છે બાળકને કડવી દવા પીવડાવવામાં આવે તો ના પીએ, પણ એને સુગર કોટેડ સિરપ આપી દેવાનું હોય સુગરવાળું, તો એ આરામથી પી જાય. એટલે મૂળ વાત તો શું હતી, એને ખોળ કે સિરપ પીવડાવવાની જરૂર નથી, પણ એને તો અંદર દવા જે છે એ પીવડાવવાની. એવી રીતે વ્યાસ મહર્ષિએ કળિયુગના જીવો પર કૃપા કરીને શ્રીમદ ભાગવતની રચના એવી રીતે કરી કે કથા સાંભળવી બધાને ગમે. એટલે કથાના માધ્યમથી વચ્ચે વચ્ચે સ્તુતિઓ પણ મૂકી રહી. અને જેટલી સ્તુતિઓ ભાગવતમાં છે એ બધાના જે ગૂઢ અર્થો છે, જે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પ્રકટ કર્યા છે, અને આપણે આ પુરુષોત્તમ સ્તોત્રના માધ્યમથી એ જ બધા ગૂઢ અર્થોનું રસપાન ધીરે ધીરે કરી રહ્યા છીએ. તો એ જે શુષ્ક સિદ્ધાંતો જે ગીતાના છે, લાગે શુષ્ક લાગે, સીધા વાંચો તો તમને ના ગમે કદાચ. અને એ જ વસ્તુ ભાગવતમાં સ્તુતિમાં છે. એટલે અહીંયા શું છે કે સ્તુતિ પ્રિયો માધવ. એટલે અહીંયા ભગવાનની સ્તુતિ આ બ્રહ્મા, શંકર અને ધર્મએ વૈકુંઠમાં જઈ અને શ્રીહરિની સ્તુતિ કરી. આ બધાની સ્તુતિ શ્રીહરિએ સાંભળી. એટલે એમને કહું કે તમે બધા એક કામ કરો કે તમારી વાતો મેં સાંભળી લીધી કે છે, પણ આ કાર્ય તો શ્રી કૃષ્ણ જ કરી શકે છે. પૃથ્વીનું દુઃખ દૂર કરવાનું કાર્ય શ્રી કૃષ્ણના હાથમાં શકે છે. એટલે તમે બધા અહીંથી સીધા જ ગોલોકધામમાં જાઓ. અને પછી લખે છે કે હું પણ લક્ષ્મીજી સાથે પાછળથી ત્યાં આવું છું કે તમે અત્યારે જાઓ કે છે, હું પાછળથી ત્યાં આગળ આવું છું કે છે. અને શ્વેત દ્વીપમાં રહેનારા નર અને નારાયણ મુનિ અને સરસ્વતી દેવી એ બધા પણ હું બધાને ખબર કરું છું, એ બધા ગોલોકધામમાં છે. એટલે ગોલોકધામમાં ભગવાનને દુઃખ નિવેદિત કરવાનું છે અને સાથે સાથે આખું આયોજન કરવાનું છે. એટલે બધા દેવો તો આગળ કયા કયા શ્રીહરિ વૈકુંઠ મળી જશે, લક્ષ્મીજી જશે, સરસ્વતી દેવી જશે, નારાયણ મુનિ જશે. પછી લખે છે આગળ કે અનંત શેષનાગ, મારી માયા, શંકરના પુત્ર કાર્તિકેય અને ગણેશ, વેદમાતા સાવિત્રી, આ બધાને હું ખબર કરું છું, બધા ગોલોકધામમાં ભેગા થઈ શકે. તમે અત્યારે જાઓ કે છે. હવે કહે છે કે ત્યાં જે શ્રી કૃષ્ણ ગોલોકધામમાં દ્વિભુજ રૂપે બે હાથથી, વૈકુંઠમાં ભગવાન ચતુર્ભુજ છે, ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણ 2 ભુજવાળા છે. તો એ એમ કે ગોપીઓ અને રાધાની સાથે નિત્ય વિહાર કરે છે. એ શ્રી કૃષ્ણ રૂપે શ્રીહરિ વૈકુંઠના શ્રીહરિ કહે છે કે શ્રી કૃષ્ણ રૂપે હું જ ત્યાં નિવાસ કરું છું. તો અહીંયા શ્રીહરિ આ બધા દેવોને જણાવી રહ્યા છે કે નારાયણ કહો, કૃષ્ણ કહો, શ્વેત દ્વીપ નિવાસી વિષ્ણુ કહો,
એ બધા અમે એક જ છીએ કે છે, અમે કોઈ અલગ નથી કે છે, અમે એમાં ઊંચ છું કે છે. હવે લખે છે આગળ કે બ્રહ્મા વગેરે દેવો જે છે એ શ્રીહરિ કે છે મારી જ કણા છે, એટલે મારા અંશમાંથી પ્રગટ થયેલા છે. પછી આ દેવો, અસુરો, મનુષ્યો આ બધા જેટલા છે ને એ શ્રીહરિ કે છે કે મારી કળાનું એક અંશ અને એ અંશની પણ એક અંશ કળાથી આ બધા ઉત્પન્ન થયા છે. એટલે ભગવાનના અંશના પણ અંશમાંથી આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી છે. તો ભગવાનનું સામર્થ્ય કેટલું બધું હશે તમે વિચાર કરો. એટલે કે છે કે તમે લોકો બધા અત્યારે ગોલોકધામ જાઓ કે છે, તમારું કાર્ય શ્રી કૃષ્ણ ભગવાન જરૂર પૂર્ણ કરશે કે હું પણ આવું છું, તમે જાઓ કે છે. તો અહીંયા વર્ણનમાં આવે છે કે આ ગોલોકધામ છે ને એ વૈકુંઠથી ઉપર પણ 50 કરોડ યોજન ઉપર આવેલું છે. એટલે જો આપણું પૃથ્વી ઉપર 7 લોક, બ્રહ્મલોક, બ્રહ્મલોકની ઉપર વૈકુંઠ લોક એ 1 કરોડ યોજન ઉપર છે. અને એ વૈકુંઠથી ઉપર પણ ગોલોકધામ એટલે ટૂંકમાં લોકોને છે ને ખબર નથી હોતી કે સ્વર્ગ જુદું બધું ભેગું કરી નાખે છે. સ્વર્ગ જુદું, સ્વર્ગ એટલે પૃથ્વીથી નજીકમાં છે. ભૂસ્વ એ સ્વર્ગલોક, એ નજીક જ છે પૃથ્વીથી. સ્વર્ગલોકમાં જયેલા જીવાત્માને પાછા પૃથ્વી પર આવવું પડે છે, પુણ્યનો કાળ પૂરો થયો એટલે. પણ જે વૈકુંઠમાં જાય છે, ગોલોકધામમાં જાય છે, શ્રી હરિના ધામમાં જાય છે, એને કે તદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. એટલે શ્વેતદ્વીપમાં જાય, વૈકુંઠમાં જાય, ગોલોકધામમાં જાય, આ બધા શ્રી હરિના ધામ છે કે છે, અલગ અલગ ધામો છે. તો એ બધામાં જે જીવાત્માઓ ગયા છે એને પાછા પૃથ્વી પર આવવું પડતું નથી. તો એ વૈકુંઠથી પણ ગોલોકધામ પાછું 50 કરોડ યોજન ઉપર છે. એટલે એ જે અત્યારે આપણે એ ગોલોકધામમાં આ દેવો પહોંચ્યા અને શું કરે છે એ બધી વાત આપણે વિસ્તારપૂર્વક જોવાનો પ્રયત્ન કરીએ. પણ જે બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપેલું છે ને એના કરતાં તો હું તમને ઘણું શોર્ટમાં કહીશ, પણ તમે સાંભળશો ને ધ્યાન રાખીને તો તમને ખૂબ આનંદ આવશે, કારણ કે નવી નવી વાતો એમાં જાણવા મળે એવું છે. માટે લખ્યું છે કે ગોલોકધામનો કોઈ બાહ્ય આધાર નથી અને એ ગોલોકધામની ઉપર કશું જ નથી કે છે. એટલે જે ઉપરમાં સૌથી ટોપમોસ્ટ ભગવાનનું ધામ છે એ જ આ ગોલોકધામ. એટલે બધા દેવો લખ્યું છે કે મન જેવી તીવ્ર ગતિથી સીધા ગોલોકધામમાં પહોંચી ગયા. પણ ગોલોકધામમાં ગયા પછી પ્રથમ એ લોકો વિરજા નદીના તટ પર પહેલાં પહોંચ્યા અને વિરજા નદીના કિનારે જોયું તો હતો પદ્મરાગ, ઇન્દ્રનીલ આ બધા મણિઓની મોટી મોટી ખાણો આવેલી છે. આપણા પૃથ્વી પર એક એક રત્ન, આ બધા જે રત્નો, જે દૈવી રત્નો કહેવાય તો મળતા જ નથી ચૂક્યા, પણ હોય તો એની વેલ્યુ અમૂલ્ય થઈ જાય. પણ ત્યાં તો આવી ખાણોની ખાણો છે કે છે. પછી મરકટમણીની ખાણોની હારમાળા તો અગાડી જોઈ. સમંતક મણિની દ્વારકા ચરિત્રમાં સમંતક મણિની વાત આવે છે ને, તે સમંતક મણિની પણ અહીંયા બધી અનેક ખાણો છે કે છે. પછી સુવર્ણ મુદ્રાઓની પણ ખાણો છે, સુવર્ણ મુદ્રાઓ બધી, સોના મોહરો એની પણ ખાણો બધી હતી કે છે. એટલે આ બધું જે વિરજા નદીનો તટ આશ્ચર્યજનક બધું જોયું અને દેવેશ્વરો નદીની સામે પાર ગયા. ત્યાં તેમને સતશૃંગ પર્વત જોયો. સતશૃંગ પર્વત એટલા ગિરિરાજજી છે એ ત્યાં જોયો. એ પર્વત કેવો છે તો કલ્પવૃક્ષો અને કામધેનુઓ દ્વારા બજી બાજુથી આવૃત. એટલે અનેક કલ્પવૃક્ષો હતા, અનેક કામધેનુઓ ત્યાં આગળ ચરતી હતી કે છે. અને પાછો એ પર્વત કેવો છે, 1 કરોડ યોજન જેટલો ઊંચો છે કે છે. અને એની લંબાઈ આપેલી છે 10 કરોડ યોજન લંબાઈ છે. અને તેની ઉપર સપાટ ભૂમિનો જે વિસ્તાર છે એ 50 કરોડ યોજનનો છે. અને એ શિખરની ઉપર એટલે આ પર્વતની ઉપરના ભાગની અંદર ઉત્તમ પ્રકારનું રાસ મંડળ આવેલું છે. જે ભગવાન મહારાસ કરે છે ને એ નિત્ય રાસ આજે પણ ગોલોકધામમાં થતો રહેતો હોય છે. તો એ રાસ મંડળ કેવું છે, ગોળાકાર છે અને એનો વિસ્તાર બતાવે છે 10 યોજન જેટલો. અને રાસ મંડળની આસપાસ સુગંધિત પુષ્પોના હજારો ઉદ્યાનો, હજારો બગીચાઓ તો વાળી રાસ મંડળની આસપાસ આવેલા છે. પછી લખે છે કે રત્નમય અલંકારો અને રત્નની માળાઓથી અલંકૃત કરોડો કરોડો ગોપ કિશોરીઓના સમૂહથી
રાસ મંડળ આવૃત છે. રાસ મંડળમાં રાસ રમવા માટે કેટલીક કરોડો કરોડો ગોપ કિશોરીઓ પણ આગળ પ્રવૃત્ત છે કે છે. એ બધી ગોપ કિશોરીઓએ પીળા રંગની સાડી પહેરી છે. રાસ મંડળની શોભાનું તથા ગોપ કિશોરીની જે શોભા છે એનું તો ત્યાં આગળ બ્રહ્મવત પુરાણમાં ઘણું વિસ્તૃત વર્ણન છે. એ આપણે શ્રવણ નથી કરતા, આપણે સીધું આગળ જોઈએ. શ્રી રાધિકાજીના ચરણાર બિંદુની સેવામાં નિરંતર આ બધી ગોપ કિશોરીઓ સંલગ્ન રહે છે અને એ જ એમનો મનોરથ છે કે ભાઈ અમને નિત્ય શ્રી રાધિકાજીની ચરણ સેવાનું સૌભાગ્ય સુલભ થાય, એ જ એમનો મનોરથ છે કે છે. પછી લખે છે કે એ રાસ મંડળની આજુબાજુ ક્રીડા સરોવરો આવેલા છે. કેવા ક્રીડા સરોવરો છે? તો શ્વેત, રક્ત અને લોહિત વર્ણવાળા કમળોથી વ્યાપ્ત અને સુશોભિત એવા લાખો ક્રીડા સરોવરો રાસ મંડળની ચારે બાજુ આવેલી. ભગવાન જ્યારે જળ વિહાર કરવા જાય તો એના માટેના આ ક્રીડા સરોવરો પણ ત્યાં આવેલા છે. ભગવાને વન વિહાર કરવાના હોય તો એની આજુબાજુ અસંખ્ય કુંજ કુટીરો આવેલી છે. લખ્યું છે કે ફૂલોની સૈયાઓથી સંયુક્ત અસંખ્ય કુંજ કુટીરો રાસ મંડળની સીમામાં સર્વત્ર શોભેલી છે. રાસ મંડળ, એની આસપાસ આ બધા બગીચાઓ, એની આસપાસ પાછું આ સરોવરો અને એની આસપાસ પાછું આ કુંજ કુટીરો, એટલે બધી પ્રકારનું ભગવાનનો જે વન વિહાર થાય, જળ વિહાર થાય, એ નિત્ય રાસ થતો હોય એની આ જગા જે છે ને એ આ સતશૃંગ પર્વતની ઉપરના ભાગમાં છે. હવે રાસ મંડળની શોભા અને બધું દર્શન કર્યા બધા આ દિવસ 3 દિવોએ પછી પર્વતની સીમાથી પછી બહાર આવ્યા. જુઓ, હજુ તો શ્રી કૃષ્ણના દર્શન થયા નથી. હજુ તો આ લોકો ગોલોકધામની શોભાના દર્શન કરી રહ્યા છે. તે વખતે તેમને વિલક્ષણ, રમણીય અને સુંદર વંદરાવનના દર્શન. હવે જે આ સત્સંગ પર્વતથી થોડેક આગળ ગયા તેમને વંદરાવનના દર્શન થયા. જે આપણે પૃથ્વી પર વંદરાવન છે ને એ નામ ચોથી ગોલોકધામની જે જગાઓ છે, ગોલોકધામમાં પણ ગોકુલ, મથુરા, વંદરાવન, દ્વારિકા, આ બધા ગોલોકધામ ત્યાંના ઉપરના નામો છે. તો લખ્યું છે કે વંદરાવન તો રાધા માધવને ઘણું પ્રિય વન છે. કલ્પવૃક્ષનો ઘણો મોટો સમૂહ એ વનની શોભાનો વધારો કરી રહ્યો છે. હવે એ વનમાં શું છે? તો રત્નમય દીવાઓથી પ્રકાશિત તથા ધૂપની સુગંધથી સુવાસિત અસંખ્ય કુંજ કુટીરો, વનમાં પણ પાછી કુંજ કુટીરો આવેલી છે અને તે વનમાં શોભી રહેલી છે. હવે એટલા માટે તો કહે છે ને કે કે ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. એટલે શું કહે છે કે અહીંયા લખેલું છે કે રત્નમય દીવાઓ ત્યાં આવેલા છે. એટલે આ જ ગોલોકધામમાં છે ને એમાં સૂર્યનો પ્રકાશ કે ચંદ્રનો પ્રકાશ આ ધામને પ્રકાશિત કરી શકતો નથી, પરંતુ ત્યાં જે પ્રકાશ છે એ રત્નમય દીવાઓ ભગવાનની તવાડી ત્યાં રાખેલા છે અને મણિઓ અને રત્નો એનો જ પ્રકાશ પુષ્કળ તોગાડી શકે છે. એટલે અને યદગત્વા અને નિવર્તનથી તદ્ધામ પરમમ. એટલે આ ગોલોકધામમાં ગયેલો જીવાત્મા કે વૈકુંઠમાં ગયેલો કે શ્વેતદ્વીપમાં ગયેલો જીવાત્મા પાછા એને પૃથ્વી પર આવવું પડતું નથી. હવે અહીંયા વંદરાવનમાં તગાડી જે આપણે રાસ મંડળ જોયું એની આગળ આસપાસ પણ કુંજ કુટીરો છે. પછી આ વંદરાવનમાં પણ આવી સુંદર સુગંધિત અને પ્રકાશિત કુંજ કુટીરો આવેલી છે. એ કુંજ કુટીરોની અંદર ફૂલોની સૈયાઓ પણ બિછાવેલી છે તથા શૃંગારનો ઉપયોગી દ્રવ્ય પણ સંગ્રહિત છે. એટલે શૃંગાર કરવા માટે ગોપીઓને તગાડે અનેક પ્રકારના દ્રવ્યો તગાડે એનું બધું વર્ણન છે જ, પણ એનું શ્રવણ નથી કરાવતું તમને, પણ એ બધી તગાડે બ્રહ્મવટ પુરાણમાં ઘણું મોટું વર્ણન છે. પછી કરોડો કરોડો ગોપીઓ શ્રી રાધાજીની આજ્ઞાથી આ કુંજ કુટીરોની રક્ષા કરીને સંભાળ રાખી લે છે. તે વનની અંદર, આ વંદરાવનની અંદર સુંદર અને મનોહર એવા 32 વન છે. બીજા વંદરાવનની અંદર બીજા પાછા 32 વન છે કે છે. આ બધા વનોમાં મધુર સ્વાદિષ્ટ ફળો, ગાયોનો સમૂહ બધું પરિપૂર્ણ છે કે છે. અને અહીંયા પાછું શ્રી કૃષ્ણ જેવા રૂપવાળા તથા ઉત્તમ રત્નહારથી વિભૂષિત થયેલા 50 કરોડ ગોપોના વિવિધ વિલાસોથી રડકતા રમણીય વંદરાવન. એટલે
એ વંદરાવનમાં આ લોકો 50 કરોડ ગોપોના તગાડે એ બધાને જોયા કે છે તગાડે, અને એ બધાને જોતા રહીને દિવેશ્વરો પછી વંદરાવનથી આગળ પાછા ગોલોકધામમાં આગળ પહોંચ્યા છે. હવે લખ્યું છે કે જે આગળનો ભાગ છે એ ચારે બાજુથી ગોળાકાર છે તથા કરોડ યોજન વિસ્તારવાળો છે. શ્રી કૃષ્ણ સેવામાં રહેલા ગાયો ગોપોના આશ્રમોની સંખ્યા 50. એ ગોપોને રહેવા માટે આશ્રમો બનાવ્યા છે, જેને આપણે ફાર્મ હાઉસ કહીએ છીએ. એવા ત્યાં આગળ કહે છે 50 કરોડ આશ્રમો છે કે છે. એ ઉપરાંત ભક્ત ગોપ સમૂહોના 100 કરોડ આશ્રમો છે. એટલે જો ગોપોના 50 કરોડ આશ્રમો, ભગવાનના ભક્ત ગોપ સમૂહોના 100 કરોડ આશ્રમો, અને તેનાથી પણ અધિક વિલક્ષણ અને બહુમૂલ્ય રત્નો દ્વારા રચિત થયેલા આશ્રમો એ ભગવાનના પાછા પાર્ષદોના માટેના આશ્રમો જુદા. તો એ પાર્ષદો માટેના જે આશ્રમો છે એ પાછા 10 કરોડ આશ્રમો છે. અને પાર્ષદોમાં પાછા પણ જે પ્રમુખ પાર્ષદો છે એનું તો શ્રી કૃષ્ણના જેવું જ રૂપ ધારણ કરેલું છે, અને એના માટે ભગવાને ઉત્તમ રત્નોથી નિર્મિત 1 કરોડ આશ્રમો બનાવેલા છે. એટલે એનો અર્થ એવો થયો કે આ બધા ગોપોમાં પણ થોડી કેટેગરી તગાળ જુદી પડે છે. ઉત્તમ પાર્ષદો, પછી ભગવાનના ભક્ત ગોપો અને ગોપો. આમ તો જોવા જઈએ તો તગાળે જે ગયા હોય બધા ભગવાનના ભક્ત જ હોય, પણ અહીંયા થોડી કેટેગરી બતાવવામાં આવેલી છે. પછી લખે છે કે રાધિકાજીમાં વિશુદ્ધ ભક્તિ રાખનારી ગોપાંગનાઓના 32 કરોડ દિવ્ય શ્રેષ્ઠ આશ્રમો છે. એટલે જે ગોપાંગનાઓ રાધાજીની છે એના માટે 32 કરોડ આશ્રમો કીધા, અને એમની કિંકરીઓ માટેના જે ગોપાંગનાઓ છે એમની પછી દાસીઓ છે એના માટે બધા 10 કરોડ ભવન બનાવેલા છે. હવે આ ગોલોકધામમાં કોણ જઈ શકે એનું પાછું થોડુંક વર્ણન આપણને બતાવવામાં આવ્યું છે. શું લખે છે? સેંકડો જન્મોની તપસ્યા કરી હોય અને એનાથી પવિત્ર થયેલા હોય, અને જે ભક્તો ભારતવર્ષની ભૂમિ પર જન્મ લઈ અને શ્રીહરિની ભક્તિમાં તત્પર રહે. જો આ બધા કેટલી કન્ડિશનો મૂકેલી છે કે એક તો હજારો વર્ષોથી તપસ્યાઓ કરેલી હોય, પવિત્ર થઈ ગયા હોય, ભારતવર્ષની ભૂમિમાં જન્મ્યા હોય, અને જન્મ્યું એટલું જ નહીં, જન્મ્યા પછી શ્રીહરિની ભક્તિમાં તત્પર હોય, અને એવા લોકોના બધા કર્મોના બંધનો નષ્ટ થઈ ગયેલા હોય. અને આવા લોકો જે ભગવાનના ઉત્તમ કોટીના ભક્તો જે શું કરતા હોય, બધા સૂતા જાગતા બેસતા નિરંતર મનને શ્રીહરિના ધ્યાનમાં જોડી રાખે છે. એટલે શ્રીહરિનું ચિંતન સતત ચાલતું હોય. ચિત્તસ્તત પ્રવણમ સેવામાં આપજો સિદ્ધાંત. એટલે એ ચિત્ત છે એ સદાય શ્રી કૃષ્ણમાં જોડાયેલું રહે. રાત દિવસ પાછા ચિત્ત જોડાયેલું એટલું જ નહીં, રાધા કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમમ વગેરે નામોનો જપ કરતા રહે. એટલે મહાપુરુષે આપણને સિદ્ધાંત સમજાવ્યો તો સમાત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદ ભીરેવ સતતમ સ્થેય મિત્ય મેમતિ. તો એ બધા જે શ્રી કૃષ્ણના ભક્તો માટે જ ગોલોકધામમાં આ બધાને એ લોકોને જ એન્ટ્રી શીખે છે, અને એના માટે અતિશય મનોહર એવા અલગ અલગ નિવાસસ્થાનો આવેલા છે. અને અહીંયા જે લખ્યું છે કે આ જગ્યા પર જે આગળ અત્યારે દિવેશ્વરો પહોંચી ગયા છે ત્યાં એ ભવનોની સંખ્યા પણ ત્યાં આગળ એ લોકોએ 100 કરોડ જોઈ. પેલા આશ્રમો બનાવ્યા છે, આ લોકો માટે ભવનો બનાવ્યા છે. એટલે ત્યાં આગળ બી કેટેગરી વાઇઝ બધી વસ્તુઓ હશે એવું મારું માનવું છે. પછી તે અદ્ભુત ધામના દર્શન કરીને તે દેવતાઓ બહુ પ્રસન્નતા સાથે જ્યારે થોડેક આગળ ગયા તો તેમને રમણીય અક્ષયવટ જોયો. આ અક્ષયવટ આજે પણ વ્રજમાં તમે જાઓ તો અક્ષયવટ છે. ક્યાં અક્ષયવટ આવે છે? વિહારવન જતા હો રસ્તામાં અક્ષયવટ આવે છે. વિહારવન બહુ જાણીતી છે, વિહારવન વૃંદાવનમાં અરે વ્રજમાં. તો એ અક્ષયવટ ટાગાડે દેખ્યો. એ વૃક્ષનો વિસ્તાર 5 યોજન અને ઊંચાઈ 10 યોજન છે. અને તે અક્ષયવટ છે કેવું છે તો લાલ લાલ પાકેલા ફળોથી વ્યાપ્ત છે. તે વૃક્ષની નીચે કેટલાક ગોપ બાળકો દેખાયા. આ ગોપ બાળકો એ લોકો જોયા તો કેવા હતા? દેખાવામાં શ્રી કૃષ્ણના જેવા જ હતા, અને તે બધા શ્રીહરિના શ્રેષ્ઠ પાર્ષદો હતા. પછી આ દેવેશ્વરો એથી આગળ વધ્યા. તો થોડેક આગળ ગયા એટલે એમને એક સુંદર મોટો મનોહર રાજમાર્ગ દેખાયો. રાજમાર્ગની શોભાનું પાછું બ્રહ્મવટ પુરાણમાં સુંદર વર્ણન આવેલું છે કે બંને બાજુ પર વૃક્ષો આચ્છાદિત છે,
પુષ્પો ખીલેલા છે, કલ્પવૃક્ષોની હારમાળા છે, એ બધું ખૂબ સુંદર વર્ણન છે. એને ત્યાં એ રાજમાર્ગ પર જોયું તો ક્રીડામાં તત્પર થયેલી થોડા ગોપીઓ તે માર્ગ પર ઊભી હતી કે છે. આમ તો દરેકને પોતપોતાની સેવા નક્કી કરેલી હોય જ. આટલું મોટું તંત્ર ભગવાન લઈને બેઠા હોય ને આટલા કરોડો ગોપીજનો કે ગોપો તો ગયા હોય તો કંઈ એમને એમ નથી હોતા, બધાની સેવા જ હોય નાની મોટી અનેક પ્રકારની. તો એવા ગોપીજનો તે માર્ગ પર ઊભા હતા. ત્યાંથી આગળ આ દેવેશ્વરો વધ્યા તો ત્યાં થોડેક આગળ ગયા પછી એ લોકોને રાસેશ્વરી શ્રી રાધાજીનો આશ્રમ દેખાયો. હવે જે મુખ્ય જગ્યા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું જે નિવાસ સ્થાન છે એ હજુ હવે આવે છે. તો એ રાસેશ્વરીનો આશ્રમ, રાધાજીનો આશ્રમ દેખાયો. હવે દેવતાઓની આદિદેવી ગોપી શિરોમણી શ્રી કૃષ્ણની પણ પ્રાણથી અધિક પ્રિય એવી રાધિકાનું નિવાસ સ્થાન એટલે એ એમનો આશ્રમ. અહીં આશ્રમ કેવો છે એનું વર્ણન છે. એ આશ્રમ મનોહર ગોળાકાર છે. એ આશ્રમનો વિસ્તાર 12 કોષનો, એક કોષ એટલે 3 કિલોમીટર થાય એટલું મોટું તો એમનું રાધાજીનું નિવાસ સ્થાન છે. એ નિવાસ સ્થાનમાં 100 મંદિરો આવેલા છે. તે અદ્ભુત આશ્રમ રત્નોના તેજથી ઝળહળતો રહે છે. મેં કહ્યું ને કે ત્યાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ નહીં પણ રત્નોનો પ્રકાશ જ પ્રકાશિત કરે છે કે છે. તે આશ્રમ ચારે બાજુથી કલ્પવૃક્ષોથી આવૃત છે. તેમાં 7 દરવાજા છે અને તે બધા ઉત્તમ પ્રકારની વેદિકાઓથી યુક્ત છે. હવે આ 7 દ્વારોને પાર કર્યા પછી આપણે વૈકુંઠનું વર્ણન ભાગવતમાં આવે છે. ભાગવતમાં કોઈ જગ્યાએ ગોલોકધામનું વર્ણન નથી. ભાગવતમાં અનેક જગ્યાએ, અમુક જગ્યાએ, અનેક જગ્યાએ નહીં પણ થોડી 2-4 જગ્યાએ વૈકુંઠનું વર્ણન છે. અને એમાં પણ આપ્યું છે કે 7 દ્વાર પસાર કરે છે ને પછી 7મા દ્વાર પર જઈને વિજય સનતકુમારનો અટકાવે છે. એ કથા આપણે ભાગવતમાં જોઈશું. તો અહીંયા બી 7 દ્વારોની વાત આવે છે અને 7 દ્વાર પછી બીજા 16 દ્વાર આવે છે. એટલે કોઈને રાધાજીના કે શ્રી કૃષ્ણના દર્શન કરવા હોય તો પહેલાં 7 દ્વાર આવે છે અને પછી બીજા 16 દ્વાર એટલું બધી પસાર થાય પછી શ્રી કૃષ્ણના દર્શન ત્યાં આગળ કોઈને પણ થાય. હવે એ લખ્યું છે કે એનું જે ચારે બાજુનો કોટ છે એને આપણે જેને કહીએ કે પેરાપીટ વોલ કે શું કહે છે એને, ચારે બાજુ કોટ હોય, કિલ્લો, એ 1000 ધનુષથી ઊંચું છે. એક ધનુષ એટલે 4 હાથ થાય એટલે 1000 એટલે 4000 હાથ ઊંચો તો એનો કોટ છે કે છે. તેની પરિક્રમા કરી આ બધા દિવ્યેશ્વરોએ બધી એની પરિક્રમા કરી. પછી બધા આગળ ચાલ્યા. ત્યાં તેમને ગોપીઓના ઉત્તમ આશ્રમો જોયા તો એમની સંખ્યા પાછી 100 કરોડ હતી કે છે. એટલે જે નિત્ય મુક્ત જીવો હોય એ જેમ જેમ બધા આ સંસાર સૃષ્ટિની આવન ગવનની પ્રક્રિયામાંથી મુક્ત થતા હોય અને ગોલોકધામની અંદર એમને એન્ટ્રી માટેની લાયકાત કેળવી અધિકાર મેળવી લીધેલો હોય તો એ લોકો માટે આ બધી વ્યવસ્થાઓ તો ઘડી છે. અને જે ગોલોકધામમાં ન જઈ શકતા હોય અને નિત્ય મુક્ત હોય એ પછી શ્વેતદ્વીપમાં જાય કે વૈકુંઠમાં જાય. પણ અત્યારે જે વાત કરી છે ફક્ત ગોલોકધામની છે. હવે કે છે દેવતાઓએ ગોલોકધામમાં ગયા તો આગળ જોયું આશ્રમમાં તો મનોહર નૃત્ય ચાલતું હતું, સુંદર તાલયુક્ત રમણીય સંગીત જોયું ત્યાં આગળ. તો એ સંગીતમાં આ જે ગોપ બાળકો હતા કે ગોપિકાઓ હતી એ રાધા કૃષ્ણનો ગુણાનુવાદ ગવાઈ રહ્યો હતો. તે અમૃતતુલ્ય સંગીત સાંભળતા જ દેવતાઓ બધા આ સંગીત, આ પાર્થિવ સંગીત નથી, આ અપાર્થિવ સંગીત છે. એ આપણે પાર્થિવ સંગીત સાંભળીએ છીએ ને તો આપણે મન આપણે ડૂકું ધૂનાવીએ છીએ. તો અપાર્થિવ સંગીત છે. તો આ દેવતાઓ મૂર્છિત થઈ ગયા. પછી થોડી વારમાં ભાનમાં આવ્યા અને મનમાં શ્રી કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં એમને અનેક આશ્ચર્યમય આ આશ્રમમાં મનોહર દ્રશ્યો જોયા. પછી આ બધા દેવતાઓ ધીરે ધીરે આ બધું આ દર્શન, આ બધા ભલે કે સાઇટ સીઈંગ કરવા નીકળ્યા હોય ને એવી રીતે બધું જોતાં જોતાં આગળ વધે છે. જો શ્રી કૃષ્ણની મુલાકાત તો થઈ જ નથી. જે કામ કરવા માટે આવે છે એ કામ તો જો થયું જ નથી. થોડે દૂર આગળ ગયા તેમની ત્યાં આગળ પણ અનેક આશ્રમોમાં બધા નિત્ય મુક્ત જીવો માટેના જોયા. હવે એ બધા આશ્રમો તો આગળ જે હતા એ કેવા હતા? રાધાજીની પ્રધાન સખીઓના આવાસ સ્થાન હતા. રાધાજીની આમ તો કરોડો સખીઓ હતી પણ સમવયની જે મુખ્ય સખીઓ એ 33 હતી. તો એના
બ્રહ્મવિવત પુરાણમાં એ 33 સખીઓના નામ આપેલા છે. હું નામ બોલું છું. સુશીલા, શશિકલા, યમુના, માધવી, રતિ, કદંબમાલા, કુંતી, જાહ્નવી, સ્વયંપ્રભા, ચંદ્રમુખી, પદ્મમુખી, સાવિત્રી, સુધામુખી, શુભા, પદ્મા, પારિજાતા, ગૌરી, સર્વમંગલા, કાલિકા, કમલા, દુર્ગા, ભારતી, સરસ્વતી, ગંગા, અંબિકા, મધુમતી, ચંપા, અપર્ણા, સુંદરી, કૃષ્ણપ્રિયા, સતી, નંદિની અને નંદના. આમ આ રાધાજીની પ્રધાન 33 સખીઓના નામ કયા. ગોલોકધામ એ બ્રહ્માંડથી બહાર આવેલું છે, ઉપરના ભાગમાં આવેલું છે. અને ગોલોકધામની ઉપર બીજો કોઈ લોક નથી. ઉપર બધું શૂન્ય છે અને ત્યાં સૃષ્ટિની અંતિમ સીમા આવી જાય છે. હવે સંપૂર્ણ ગોલોકધામના સંપૂર્ણપણે દર્શન કરી લીધા પછી પાછા દેવેશ્વરો બધું ચારે બાજુનું બધું જોઈ અને પાછા રાધાજીના આશ્રમ પર પાછા આવ્યા. કારણ કે એમને જોયું કે શ્રી કૃષ્ણ દર્શન કરવાના છે. પછી એમને ખ્યાલ આવી ગયો કે રાધાજીનો જે આશ્રમ છે ત્યાં શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન હોવું જોઈએ. હવે રાધાજીના જે 7 દ્વાર તો આ લોકો પસાર કરેલા અને અંદરનું બીજું દ્રશ્ય જોયેલું. પણ રાધાજીના નિવાસ સ્થાન પર જવા માટે આપણે થોડી વાર પહેલાં જોયું ને કે બીજા 16 દ્વારો પસાર કરવાના હતા આ લોકોને. હવે એમાં લખ્યું છે કે જેવી રીતે પહેલા દ્વાર પર આ લોકો ગયા તો પ્રથમ દ્વારની રક્ષા માટે ભગવાનના જે ગોપનું નામ હતું વીરભાનુ. એ વીરભાનુ એને રક્ષણ કરી રહ્યા હતા. એની પાસે ગોવિયેશ્વરો ગયા એટલે વીરભાનુએ અંદરથી ભગવાનની આજ્ઞા મંગાવી અને પછી દિવેશ્વરોને અંતર જવા દીધા. પછી થોડી વાર બીજું દ્વાર આવ્યું તો ચિત્રભાનુ નામના દ્વારપાળ હતા. પણ ચિત્રભાનુની જોડે એમની સહાય માટે 5 લાખ ગોપો ચોગાડીને સહાયમાં હતા. પછી બધા દિવેશ્વરો એક પછી એક દ્વાર પસાર કરતાં ત્રીજા દ્વાર પર ગયા તો સૂર્યભાનુ નામના દ્વારપાળ હતા અને એમની સેવામાં 9 લાખ ગોપો ઘેરાયેલા હતા. ચોથા દ્વાર પર ગયા તો વ્રજરાજ વસુભાનુ નિયુક્ત હતા. એના પછી 5મા દ્વાર પર ગયા તો દેવભાનુ નામના દ્વાર પર હતા અને દેવભાનુની સેવામાં બીજા 10 લાખ ગોપો હતા. છઠ્ઠા દ્વાર પર ગયા તો વ્રજરાજ શક્રભાનુ નિયુક્ત હતા એની રક્ષા માટે. એમની સાથે 10 લાખ ગોપો હતા કે છે. 7મા દ્વાર પર શ્રીહરિના પરમ પ્રિય રત્નભાનુ નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ લોકોની પાસે એમની પાસે 12 લાખ ગોપો એમની આજ્ઞાને આધીન રહેતા હતા. 8મા દ્વાર પર ગયા તો સુપાર્શ્વ નામના મનોહર દ્વારપાલ જોયા. એમની સાથે 12 લાખ ગોપો એમની સેવામાં હતા. 9મા દ્વાર પર સુબલ નામના દ્વારપાળ હતા. એમની સાથે 12 લાખ વ્રજવાસીઓ સેવામાં હતા. 10મા દ્વાર પર સુદામા નામના ગોપ દ્વારપાલના પદ પર પ્રતિષ્ઠિત હતા અને તેમનું રૂપ શ્રી કૃષ્ણના જેવું જ મનોહર હતું અને એમની સાથે 20 લાખ ગોપોનો સમૂહ એમની સેવામાં હતો. 11મા દ્વાર પર ગયા તો વ્રજરાજ શ્રીદામા પોતે હતા કે છે અને જેમ રાધિકાજી પોતાના પુત્ર સમાન એને લાડ કરતા હતા કે છે અને કરોડો ગોપોથી ઘેરાયેલા આ શ્રીદામા હતા. એટલે શ્રીદામાની શોભા રાજા ધીરાજથી પણ વધારે હતી. એવી છતાં એમને તો 11મા દ્વાર પર રક્ષા માટે નિયુક્ત કરેલા હતા. હવે 16 દ્વારમાંથી 11 દ્વાર પર તો બધા ગોપો જ રક્ષા કરતા હતા. પણ 12મા દ્વારથી હવે બધી ગોપિકાઓ રક્ષા કે રાધિકાજીનું અંતરપુર અંદર છે ને એટલે હવે બધી રક્ષા માટે ગોપિકાઓની જવાબદારી છે 12મા દ્વારથી. લખ્યું છે કે 12મા દ્વારની સુરક્ષામાં સુંદરી ગોપાંગનાઓ નિયુક્ત હતી અને ત્યાં તો 100 કરોડ ગોપીઓમાં શ્રેષ્ઠ ગોપી હતી જે શ્રી હરિને પણ પરમ પ્રિય હતી. તે કરોડો ગોપિકાઓને જોઈને દેવતાઓને ભારે આશ્ચર્ય થયું. પછી તેમની બધીની અનુમતિ લઈ અને તેઓ આગળ વધ્યા. પછી તેઓ લોકો 13મા દ્વાર, 14મા દ્વાર અને 15મા દ્વાર પર દરેક જગ્યાએ મનોહર ગોપાંગનાઓ એટલે કે ગોપિકાઓ એમની રક્ષા કરી રહી હતી. અને સુંદરીઓમાં પણ સુંદરી, રમણિયા, ધન્યા, માન્યા,
શોભાશાળી એટલે અતિશય સુંદર બધી ગોપિકાઓ હતી કે છે. હવે એ બધી ગોપાંગનાઓ સાથે એક એક કરતાં વાતચીત કરી એક એક દ્વાર પર અનુમતિ મેળવી ત્રણેય દેવેશ્વરો છેલ્લે 16મા મનોહર દ્વાર પર ગયા, જે શ્રી રાધાજીના અંતઃપુરનું દ્વાર. એટલે જે 16મું દ્વાર હતું એ પસાર કરો તો સીધું રાધાજીનું અંતઃપુર આવી જાય. અને એ દ્વાર પર રાધાજીની 33 સમયની જે સખીઓના નામ થોડી વાર પહેલાં કયા, એ જ બધી આ દ્વારનું સંરક્ષણ કરતી હતી. હવે એની પણ પરમિશન લીધી, આજ્ઞા લીધી. અને આ ત્રણ દેવેશ્વરો એટલે કયા કયા, બ્રહ્મા, શંકર અને ધર્મ, એ અંદરના પ્રવેશ કરે છે. હવે અંદર જઈને એ લોકોનું ચિત્ત નિત્ય મુકુંદના ચરણારવિંદ સાથે જોડાયેલું હતું. રાધાજીના એ પરમ આશ્ચર્યમય અંતઃપુરના દ્વારનું અવલોકન કરતાં દેવતાઓના મનમાં શ્રી કૃષ્ણના ચરણારવિંદના દર્શનની ઉત્કંઠા જાગે. હવે આ દેવતાઓને તો ગોલોકધામના દર્શન કરતાં ઠેઠ અંદર અંતઃપુર પહોંચી ગયા. હવે એમને થયું હવે તો અમને શ્રી કૃષ્ણના દર્શન કરવા મળશે કે છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદોના દર્શનની ઉત્કંઠા જાગૃત થઈ. એટલે આ વસ્તુ પણ ઘણી વખત સમજાવું છું કે જ્યાં સુધી આપણી કૃષ્ણ દર્શન લાલસા, ભાગવતનો શબ્દ છે, ભાગવતો આ શબ્દ 2-3 વખત મુકાયેલો છે. કૃષ્ણ દર્શન ગમે એટલું ધર્મનું આચરણ કરતા હશો પણ દર્શનની ઉત્કંઠા નહીં થઈ જાય ત્યાં સુધી આ ધર્મનું જે આચરણ તમે કર્યું હશે એનું સાચું ફળ મળવાનું નથી. એટલે તો વિલંબિત થશે. પણ કૃષ્ણ દર્શન લાલસા જાગૃત થશે તો જ આ કાર્ય થશે. તો યા દેવેશ્વરોનો હવે કૃષ્ણના દર્શનની ઉત્કંઠા જાગૃત થઈ. તેમણે તે સખીઓને પૂછ્યું કે ભાઈ અમને શ્રી કૃષ્ણ દર્શન કરવા છે કે છે. એ સખીઓ એને અંદર પ્રવેશ કરાયો. ભક્તિની તીવ્રતા, હવે એમને ખબર પડી કે કૃષ્ણની એકદમ નજીક આવી ગયા છે. એટલે ભક્તિનો આવેગ આવ્યો અને ભક્તિની તીવ્રતાથી આ દેવેશ્વરોની આંખો અત્યારે હવે ભીની થઈ ગઈ. એટલે આ જે ભક્તિના લક્ષણો ઘણી વખત બતાવું છું ને, એમાં એક લક્ષણ આ છે કે આંખમાંથી અશ્રુબિંદુ ટપકાય, કંઠ ગદગદ થઈ જાય, શરીરમાં રોમાંચ થઈ જાય, એવા અષ્ટસાત્વિક ભાવો આવતા હોય છે. એ દેવતાઓએ તે શ્રેષ્ઠ અંતઃપુરને અતિ નિકટથી જોયું. બધા મંદિરોના મધ્ય ભાગમાં બધા આ દેવેશ્વરો પહોંચી ગયા છે. અને તો મધ્ય ભાગમાં પહોંચીને એક મનોહર ચતુર્શાળા જોઈ. એ ચતુર્શાળામાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના વાદ્યોનો મધુર ધ્વનિ ત્યાં ગુંજી રહ્યો હતો. તો શ્રી કૃષ્ણ અને રાધાસના ગુણગાન સંબંધી પદોનું સંગીત રેલાઈ રહ્યું હતું, ચારે બાજુથી સંભળાતું હતું. તો દેવેશ્વરોએ તો પ્રવેશ કરીને એટલામાં એક રમણીય રત્ન સિંહાસન જોયું. એ સિંહાસન કેવું હતું લખ્યું છે 100 ધનુષ્ય જેટલા વિસ્તારો. મેં કહ્યું એક ધનુષ્ય એટલે 4 હાથ. તો એટલું લોબું, એટલું મોટું રત્ન સિંહાસન ભગવાન માટે હતું. એ રત્ન સિંહાસન કેવું હતું? બધી બાજુથી મંડલાકાર. ત્યાં તેમને એ રત્ન સિંહાસન પર એક અત્યંત અદ્ભુત અને આશ્ચર્યમય તેજ પુંજ દેખાયો. હજી તો ભગવાન દર્શન થયા નહીં, એમને ખાલી પ્રકાશ દેખાયો તમારી. અને તે પ્રકાશ કેવો દેખાયો છે? જે કરોડો સૂર્ય જેવું પ્રકાશમાન તેજ પુંજ હતું. હવે અહીંયા કરોડો સૂર્ય જેવું પ્રકાશમાન જે શબ્દ છે ને, એના માટે સંસ્કૃત શબ્દ વાપરવામાં આવેલો છે કોટી સૂર્ય સમપ્રભ. આ શબ્દ મહાપ્રભુજીએ બેઠો કોટી સૂર્ય સમપ્રભ એ બ્રહ્મ વૈવત પુરાણનો શબ્દ છે. એ મહાપ્રભુજી બેઠો ચતુર્થ સ્કંદની નામાનીમાં મૂક્યું છે. લગભગ 205 નંબરનું નામ છે. જે લોકો જોવું હોય તો જોઈ લેજો. ચતુસ્કંદની જે પુરુષોત્તમ સહસ્ત્રનામની નામાવલી છે એમાં પહેલો શ્લોક છે વિસર્ગ કરતા સર્વેશ કોટી સૂર્ય સમપ્રભ એવા શબ્દો વાપરેલા છે. તો એ નામ જે છે ને ચતુસ્કંદના, એમાં કોટી સૂર્ય સમપ્રભ મહાપ્રભુજી એ નામ બ્રહ્મવત પુરાણમાંથી આ જગાએથી પ્રકટ કરેલું છે. આપણે જ્યારે જ્યારે વાત કરીશું તો આપણો મુખ્ય આશય શું છે? તો પુરુષોત્તમ સહસ્ત્રનામો પ્રકટ કર્યા છે મહાપ્રભુજી. એટલે જે 75 નામ પુરાણોના પ્રકટ કરે છે એમાં અત્યાર સુધીના આપણા સત્સંગમાં આ ત્રીજું નામ આવે છે. પહેલું આ તો ચોખ્ખું ચતુસ્કંદના નામ આપણે લીધા જ નથી, પણ આવ્યું એટલે મેં તમને કહી દીધું. પહેલું નામ આવ્યું હતું શુક વાગમ પ્રતાપ ધીંડુ, 20મા નંબરનું નામ આવ્યું હતું.
બીજું નામ આવ્યું હતું 59મા નંબરનું સર્વસાક્ષી. આ બંને પુરાણના નામ હતા અને બંને પદ્મ પુરાણમાંથી લીધેલા. આ નામ ચતુસ્કંદનું છે. આપણે ચતુસ્કંદ આવ્યું નથી, પણ મને ખ્યાલ છે કે આ નામ મહાપ્રભુજીએ ચોથા સ્કંદના નામાનીમાં પહેલા શ્લોકમાં મૂક્યું છે, પણ એ લગભગ 205 નંબરનું નામ છે. જ્યારે આપણે તો અત્યારે દસમ સ્કંદના નામો પર વાત કરી રહ્યા છીએ. હવે દિવ્ય જ્યોતિ વડે પ્રકાશિત થયેલું તે તેજપુંજ હતું ને, એ દિવ્ય જ્યોતિથી પ્રકાશિત હતું અને એની ઉપર ચારે બાજુ 7 તાળ સુધી એનો પ્રકાશ ફેલાયેલો. ખાલી જે ભગવાનનું જે બિરાજમાન હતા એનો પ્રકાશ જ એવો હતો કે આજુબાજુ બધી ફેલાઈ રહેલો હતો અને સંપૂર્ણ આશ્રમને પણ એ આ પ્રકાશ હતો એ વ્યાપ્ત કરીને દેદીપ્યમાન કરતો હતો. હવે આ બધું જોયા પછી આ દેવેશ્વરોના સંયોગો અમે તો ભગવાનની એકદમ નજીક આવી ગયા છીએ. એટલે પરમાનંદની પ્રાપ્તિના કારણે એ દેવેશ્વરોના નેત્રમાં આંસુ ઉભરાઈ આવ્યા. શરીર રોમાંચિત થઈ ગયું. જે કહું તો અષ્ટસાત્વિક ભાવ, તો એ પહેલાં આવ્યું આંખમાં આંસુ આવ્યા, પછી શરીર રોમાંચિત થઈ ગયું અને તે જ પુંજ પરમેશ્વરનું ધ્યાન કરતાં કરતાં આ બ્રહ્માજીના બંધના જોડે એમને ખ્યાલ આવ્યો તે જ પુંજ છે, અમારી આંખો આંજી નાખે છે, દર્શન થતા નથી બરાબર, પણ ભગવાનની કૃપા વિના દર્શન તો કોઈને થાય નહીં. એટલે બ્રહ્માજીએ 2 હાથ જોડ્યા. તે વખતે શિવજીને જમણે ઊભા હતા, ધર્મ ડાબી બાજુ ઊભા હતા અને હવે બ્રહ્માજી શ્રી કૃષ્ણના દર્શન કે તેજ પુંજના દર્શન થયા. શ્રી કૃષ્ણ દર્શન થયા નથી એટલે જગદીશ્વર શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી અત્યારે ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. હવે એ સ્તુતિ તો ઘણી લોબી છે, એટલે મેં એમાંની 1-2 વસ્તુ તમને શ્રવણ કરાવું છું. લખ્યું છે 27 શ્લોકો સ્તુતિ જે બ્રહ્માજી બોલ્યા છે એ 27 શ્લોકો છે. એમાં હું 1-2 શ્લોકો તમને ગુજરાતીમાં શ્રવણ કરાવું છું. એક સ્તુતિમાં, એક શ્લોકમાં એમ કે છે કે પ્રભુ બ્રહ્માંડો અનંત છે અને તેમાં જે બ્રહ્માંડનો જે અધિપતિ હોય બ્રહ્મા કહેવાય. તો બ્રહ્મા વગેરેની પણ ગણતરી થઈ શકે એમ છે. અને આ કે બ્રહ્માંડો અનંત છે તો બ્રહ્માજીઓ પણ બધા અનંત છે. લખે છે કે જેવી રીતે રેણુ કે પરમાણુની કે રજકણોની ગણતરી થઈ શકતી નથી, એવી રીતે તમારી સેવા કરનારા જે સેવકો છે આ બ્રહ્માંડોમાં એની પણ ગણતરી હોય. અનેક સેવકો ભગવાનના છે. ભગવાન બધાને ઓળખે છે, પણ કેટલા સેવકો છે એની ગણતરી કોઈ કરી શકતું નથી. આગળ સ્તુતિમાં કહે છે કે જે મહાવિષ્ણુના એક રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડો છે. આપણે જ્યારે દસમ સ્કંદમાં 87મો અધ્યાય આવશે વિદુશ્રુતિનો, ત્યાંના પાછા એક શ્લોક આવશે, એ વખતે તમને હાઇલાઇટ કરીશું કે ભગવાનના એક રો. એ તો પણ ભગવાનના પણ નથી કહેતા, આ તો મહાવિષ્ણુના કીધું છે. મહાવિષ્ણુનું પ્રાકટ્ય શ્રી કૃષ્ણમાંથી થયેલું છે. મહાવિષ્ણુ એ શ્વેતદ્વીપના અધિપતિ છે. વૈકુંઠના અધિપતિ નારાયણ છે અને શ્રીહરિ છે અને શ્વેતદ્વીપના અધિપતિ છે. એ મહાવિષ્ણુના એક રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડો છે અને એ મહાવિષ્ણુ કોણ છે? તો શ્રી કૃષ્ણના 16મા અંશ બરાબર છે. વિચાર કરો, મહાપ્રભુજી આપણને કૃષ્ણ સેવાનો જે માર્ગ પ્રકટ કર્યો છે ને, આપણે કે પરમ બ્રહ્મ તું કૃષ્ણો એ બોલીએ છીએ ને, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરમત આપણે બોલીએ છીએ ને, એ મહાપ્રભુજીનો આ માર્ગ ઉત્તમ કેમ કીધો છે? માર્ગો એમ સર્વ માર્ગાનામ ઉત્તમ પરિકીર્તિત મહાપ્રભુજીની કારિકા છે. તો એ શ્રી કૃષ્ણ સેવાનો જે માર્ગ મહાપ્રભુજી પર તમને ખ્યાલ આવે છે ને કે શ્રી કૃષ્ણ સર્વોપરી તત્વ છે, પરિપૂર્ણતમ શ્રી કૃષ્ણ છે. તો જે મહાવિષ્ણુ જેમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, તો શ્રી કૃષ્ણના 16મા અંશ બરાબર છે. જે મહાવિષ્ણુના એક રોમકૂપમાં કરોડો બ્રહ્માંડો છે, એ મહાવિષ્ણુ શ્રી કૃષ્ણના 16મા અંશ બરાબર છે. તો મહાપ્રભુજી આપણને સમજાવે છે, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંત રામ ભજે. તમે શ્રી કૃષ્ણની સેવા કરી અને કૃષ્ણના થઈ ગયા પછી દુનિયામાં કોઈની ચમચાગીરી કરવાની જરૂર પડે જ નહીં. ભગવાનથી વધીને દુનિયાનું કોઈ તત્વ નથી. તો આ વસ્તુ અહીંયા આવે છે ને, એ સમજાવવું પણ છું તમને કે સત્સંગમાં આ વસ્તુ કે તમે જો ભગવદ્ ભક્તિમાં આગળ વધવા માગતા હશો, અંતરથી હૃદયથી, બહાર ખાલી કહેવા ખાતર હું ભક્ત છું એનાથી સંતોષ ભગવાનને નહીં થાય.
તમારું અંતર કેવું છે ભગવાનને બધી ખબર છે. તો તમારા ગમે તેટલા લૌકિક પ્રતિબંધો હશે, શરીરનું સ્વાસ્થ્ય સારું નહીં રહેતું હોય, આર્થિક પ્રતિબંધો નડતા હશે, બધા પ્રોબ્લેમ પ્રભુ સર્વસમર્થ હોય તો મહાપ્રભુજી આપણને સમજાવે છે. બધા ફક્ત એક કન્ડિશન એક જ છે કે તમારી અંતરની વૃત્તિ કૃષ્ણ તરફ જાગૃત થઈ ગયેલી હોવી જોઈએ કે મારે કૃષ્ણની પ્રાપ્તિ આ જીવનમાં કરવી છે, હવે મારે બીજું કોઈ સુખ ભોગવવું નથી. આવી જો તમારી 100% અંદરની વૃત્તિ જોર થતી હશે, કૃષ્ણ દર્શન લાલસા જાગૃત થઈ હશે, તો બધા પ્રતિબંધો ભગવાન માટે એક ક્ષણનું કામ છે, હટી જશે, ખબર પણ નહીં પડે. ચલો આગળ જઈએ. હવે આ ભગવાનનું માટે લખે છે યોગીઓ આ ભગવાનના જ્યોતિર્મય સ્વરૂપનું ધ્યાન કરજો. ભગવાનના દર્શનની વાત તો બાજુ પર રહી, પણ ભગવાનના જે અત્યારે જ્યોતિર્મય સ્વરૂપના બ્રહ્માજીના દર્શન થયા છે એ જ્યોતિર્મય સ્વરૂપ તો યોગીઓ ધ્યાન કરે છે. જ્યારે તમારા ભક્તો, ભગવાનના ભક્તો ભગવાનની સેવામાં અનુરક્ત રહીને સદા આવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળની સેવા પ્રાપ્ત કરે છે. જે યોગીઓને તે જ પુંજના જ્યોતિર્મય સ્વરૂપનું પણ ધ્યાન કરવું પડે, દર્શન થતા નથી, ધ્યાન જ કરે છે. જ્યારે એ જ શ્રી કૃષ્ણના ચરણારવિંદોની સેવા ભગવાનના ભક્તો આસાનીથી કરે છે. એટલા માટે ભાગવતમાં સદ્યોમુક્તિ અને ક્રમમુક્તિનું વર્ણન આવે છે. તો સદ્યોમુક્તિમાં શું છે કે સીધું જ ભગવાનની ભક્તિ કરી, વચ્ચે બધા હર્ડલ્સ નીકળી ગયા, સીધી જ બધા સ્ટેપ નીકળી ગયા અને સ્ટ્રેટ સીધા ભગવાનના ધામમાં. અને ક્રમમુક્તિમાં તમારે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરો, પછી તમારો બીજો જન્મ શુદ્રમાંથી વૈશ્યમાં, વૈશ્યમાંથી ક્ષત્રિયમાં, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણમાં આવે, બ્રાહ્મણમાંથી પાછા અગ્નિહોત્રી આવે, અગ્નિહોત્રીમાંથી વેદપાથી આવે. એમ કરતાં 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 પહેલાં તમે બ્રહ્મલોકમાં જાઓ, બ્રહ્માજી સાથે તમારી મુક્તિ થાય. અને એવી એને ક્રમમુક્તિ કહેવામાં આવે છે. સદ્યોમુક્તિમાં સ્ટ્રેટ અહીંયા કૃષ્ણની ભક્તિ કરી સ્ટ્રેટ ગોલોકધામમાં તમારું ટિકિટ તમને મળી જાય. તો આ બધું આપણને આપણા શાસ્ત્રો આપણને સમજાવે જ છે. હવે એ ભગવાનના ભક્તો ભગવાનના ચરણ કમળની સદાય સેવાની માગણી કરતા હોય છે. હવે તે જ પુંજની સામે ધ્યાન અને સ્તુતિ કરીને આ દેવતાઓ ઊભા રહ્યા. હજુ દર્શન થયા નથી, પણ હવે જ્યારે એ લોકોએ બધાએ ધ્યાન કર્યું, ભગવાનનું સ્તુતિ કરી, એટલે એ તેજ પુંજમાંથી દેવતાઓને એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી કે એમને શ્રી કૃષ્ણના દર્શન, ભગવાનની કૃપા વિના ભગવાનના તમે નજીક ગયેલા છે તો પણ દર્શન ના થયા. હવે એમને શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન કર્યા. તે તેજ પુંજમાં દેવતાઓએ મનોહર અંગોવાળી શ્રી રાધાજીના પણ રાધાજીનું સ્વરૂપ અને શ્રી કૃષ્ણનું સ્વરૂપ એનું પાછું બ્રહ્મવિવર્ત પુરાણમાં ઘણું સુંદર વર્ણન આપેલું છે, જે અત્યારે આપણે લેતા નથી. બંનેના સૌંદર્યનું ખૂબ સુંદર વર્ણન છે. દેવતાઓએ પહેલાં તેજપુંજીના દર્શન નહોતા થતા, તેજપુંજીના દર્શન કરીને સ્તુતિ કરી. હવે દર્શન થયા એટલે ફરીથી સ્તુતિ કરી. જો તમે કેટલીક સ્તુતિ, આ ત્રીજી કઈ સ્તુતિ આવે છે. હવે શ્રી કૃષ્ણએ કહ્યું, ભગવાન પ્રસન્ન થયા છે, દિવ્યેશ્વર દર્શન આપે છે. શ્રી કૃષ્ણ ભગવાન શું આપે છે એ તમે શું કહે છે જુઓ. તમે હું સમસ્ત જીવોની અંદર બિરાજમાન છું, પરંતુ સ્તુતિથી જ પ્રત્યક્ષ આવ્યું. એટલે ભગવાન પોતે જ કહે છે કે હું સ્તુતિ પ્રિય છું, સ્તુતિથી તમને પ્રત્યક્ષ થઈ જાઉં છું. ત્રણેય લોકોમાં કોઈ કોઈનું પ્રિય નથી અને કોઈ કોઈનો પ્રિય. એટલે ભગવાન બી કહે છે કે મારું કોઈ પ્રિય નથી અને મારો કોઈ અપ્રિય નથી. અને છતાંય ભગવાન ગીતામાં કહે છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય, મારો કોઈ દ્વેષી નથી, મારો કોઈ પ્રિય નથી. છતાંય કહે છે છતાંય કહે છે કે જે મારી ભક્તિ કરે છે એ મારામાં છે અને હું એનામાં છું. એટલે ભગવાન એક જ શ્લોકમાં વિરોધાભાસ બંનેમાં બતાવે છે. એટલે ભગવાન ભક્તોના પક્ષપાતી છે, એટલે ભગવાન પોતે જ બોલે છે. એટલે અહીંયા લખ્યું છે કે આ દુનિયામાં બધા જીવાત્મા આપણે માનીએ છીએ કે આ મારો સ્નેહી છે, આ મારી પત્ની છે, આ મારો પતિ છે, પણ ભગવાન કહે છે કોઈ કોઈનું પ્રિય નથી, કોઈ કોઈનું અપ્રિય નથી. બધા પોતાના કર્મોના કારણે કાળને અધીન થઈ જાય છે. આપણે જેટલા જન્મ્યા છે ને એ બધાને આપણે કે જાતશ્રી ધ્રુવના, આપણે પેલો શ્લોક છે ને કર્મણા જાયતે જંતુ કર્મ નહીં વિલીયતે, એ શ્લોક શ્રી કૃષ્ણ ભગવાન નંદરાજીને ઇન્દ્રમાન ભંગ વખતે સમજાવે છે.
તો એ જ વસ્તુ અહીંયા પણ લખેલી છે કે જે લોકો પોતાના કર્મોના કારણે જ બધા લોકો આધીન થઈ જાય છે કારણે. અને તમારા લોકોનો હવે ભગવાન શું કહે છે, તમે લોકો અહીંયા ગોલોકધામમાં ફર્યા આટલું, થોડોક જ સમય લાગે છે આટલું ફરતા એ લોકોને. કારણ કે એ લોકોની ગતિ કેવી હતી, મનના જેવી તીવ્ર ગતિથી આ દેવેશ્વર ફરતા હતા. તો લખ્યું તમે તેટલા સમયમાં અહીંયા ગોલોકધામમાં સમય વ્યતીત થયો, એટલા સમયમાં પૃથ્વી પર 7 મન્વંતર વીતી ગયા. મારું કાળ ચક્ર દિવસ રાત ભમતું જ રહે છે કે છે. અને અત્યારે 8મા મન્વંતરની શરૂઆત પૃથ્વી પર થઈ ગયેલી છે. પછી લખ્યું છે હે દેવતાઓ, હું તો કાળનો પણ કાળ છું, વિધાતાનો પણ વિધાતા છું, સંહારકારીનો પણ સંહારક હું છું. શંકર ભગવાન સંહારકારી કહેવાય, તો એનો સંહારક પણ પાછું હું જ છું કે છે. પાલક વિષ્ણુ પાલન કરતા છે, પાલકનો પાલન કરતા હું જ પરાત્પર પરમેશ્વર છું. એટલે કહે છે ને આપણે નંદાજીનું પેલું પદ આપણે કહીએ છીએ ને કે નંદ ભવન કો ભૂષણ માઈ, તો લખીએ છીએ બોલીએ શું બોલીએ છીએ, કાલ કો કાલ, ઈશ ઈશન કો, બ્રહ્મ કો બ્રહ્મ, સદા સુખદાય. આપણે જે બોલીએ છીએ ને એ જ વાત અહીંયા આપણને બ્રહ્મવટ પુરાણમાંથી જાણવા મળે છે. ભગવાન કહે છે મારા ભક્તો સદા મારી પાછળ ચાલતા હોય છે, મારા ભક્તો સદા મારી આરાધનામાં તત્પર રહે છે. તેથી હું પણ સદા ભક્તોની નિકટ તેમની રક્ષા માટે ઉપસ્થિત રહું છું. મારા ભક્તો નિત્યદેહી છે. ભાઈ એ લોકોને તનુનવતનો ભક્તોને એક વખત તનુનવત તો મળી ગયું એટલે એને એ બધાને જે નિત્યનો દેહ પ્રાપ્ત થઈ ગયેલો છે, તેમનો સંહાર કરવા હું પણ સમર્થ નથી. હો, મારા ભક્તોનો સંહાર કરવા હું સમર્થ નથી. મારા ભક્તોનો નાશ થઈ શકે જ નહીં કે જે મારી પાસે દાસ્ય ભાવની યાચના કરે છે એ બધા મારા ભક્તો ધન્ય છે. એટલે ભગવાનની પાસે જવા માટે દીનતા, દાસ્ય ભાવ બહુ મુખ્ય વસ્તુ છે. આ સમજ્યું પુષ્ટિ માર્ગનો સમય હતો. જ્યાં તમને દીનતા જોવા ન મળતી, અહંકાર દેખવા મળતો હતો, તો માનજો પુષ્ટિ માર્ગ છે જ નહીં. કારણ કે આ તો મહાપ્રભુજી પણ સમજાવ્યું છે અને આપણા શાસ્ત્રો પણ આપણને સમજાવે છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે નમે ભક્ત પરિસ્થિતિ. ભગવાન કેટલા એશ્યોરન્સ આપે છે આપણને કે મારો ભક્ત કદાપી નાશ પામતો નથી. મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને કે સેવાયામ વા કથાયામ વ્યામ યસ્યા સત્વ યથા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી ઇતિ મતિર્મમ. તો એનો કદાપી નાશ થતો નથી. મહાપ્રભુજી પણ આપણને સમજાવે છે. હવે આ ગોલોકધામમાં શું બતાવે છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, ભય અને યમ યાતના, એ બધું ભગવાનના ભક્તોને હેરાન કરતું નથી. એ બધું કોને હેરાન કરે છે, એ બધા કષ્ટો કર્મપરાયણ લોકોને પ્રથાય. જે કર્મયોગી છે એને આ બધું વસ્તુઓ છે. મારા ભક્તોને તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, ભય અને યમ યાતના થતી નથી. અને મહાપ્રભુજીએ તો કીધું ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત યમોપી ભગિની સુદાન કતમોહંતિ દુષ્ટાન. આ શ્લોક તો હું વારંવાર સમજાવતું રહ્યું એટલે અત્યારે વધારે કહેતું નથી. મારા ભક્તો પાપ કે પુણ્ય કોઈ કર્મમાં લેપાતા. અને આપણે એક સમજવા જેવી વસ્તુ છે, આપણે લોકો સત્કર્મો કરીએ, દાન કરીએ, બધું સારું છે, પણ એનાથી પુણ્ય મળશે, પુણ્યથી સ્વર્ગ મળશે, ભોગ મળશે અને ફરીથી પાછા તમારો જન્મ મરણ ચક્ર પડવાનું છે. પુષ્ટિ માર્ગ એ પાપ અને પુણ્યથી પરનો માર્ગ છે. આ થિયરી સમજવા જેવી છે. તમે ડોનેશન કોઈ જગ્યાએ કરી દીધું, સારી વસ્તુ છે, સત્કર્મ છે, એ ભક્તિ નથી. ભક્તિ અને પુણ્ય બેમાં ઘણો મોટો ફરક છે. તો મારા ભક્તો પાપ કે પુણ્યને રાસપિંજય દે જે રાસદાના વસ્તુ આપણે વિસ્તૃત ચર્ચા એની કરીશું. એમાં પણ એ પ્રકારના શ્લોકો છે પાપ અને પુણ્ય બાબતના. ભગવાનના જે ગોપીજનો પ્રાપ્ત થયા છે એનું પાપ અને પુણ્ય શેષ શૂન્ય થઈ ગયું ત્યારે જે ગોપીજનો કૃષ્ણની પ્રાપ્તિ કરી શકે છે. તો એ બધી વસ્તુઓ રાસપિંજયમાં આવશે. મારા ભક્તો પાપ કે પુણ્ય કોઈ કર્મમાં લેપાતા નથી. હું તેમના કર્મ ભોગનો નાશ કરી નાખું છું. દરેક માણસને કર્મનું ફળ ભોગવવું પડે. તો ભગવાન કહે છે મારા ભક્તોના કર્મ શું થયા હોય, કર્મ કર્યા વગર તો માણસ રહી શકતો નથી. તો એ કર્મનો ભોગનો એટલે ફળનો હું નાશ કરી નાખું છું. હું મારા ભક્તોનો પ્રાણ છું અને ભક્તો પણ મારા માટે પ્રાણવત છે. જે મારું નિત્ય ધ્યાન કરે છે તેમનું હું દિવસ રાત સ્મરણ. જો ભગવાનનું તમે ધ્યાન કરો તો ભગવાન તમારું દિવસ રાત સ્મરણ કરે છે. સંપૂર્ણ દેહધારીઓમાં જેટલું તે છે, આખા પૃથ્વી પર ને આખા બ્રહ્માંડમાં જેટલા જીવો છે એ બધાનું ભેગું કરીને જેટલું તે છે
એ તેજ તો લખ્યું છે કે મારા સુદર્શન ચક્રના તેજના 16મા અંશ બરાબર થતું નથી. એટલે સુદર્શન ચક્રનું તેજ કેટલું બધું છે કે પૃથ્વી પર પૃથ્વી પરની આખા બ્રહ્માંડમાં, આખી સૃષ્ટિમાં જેટલા જીવો છે એ બધાનું તેજ ભેગું કરો તો સુદર્શન ચક્રના 16મા ભાગ બરાબર થાય નહીં. તો એવું જે સુદર્શન ચક્ર તેજસ્વી છે એ કે મારા ભક્તોની રક્ષા માટે હું નિયુક્ત કરું છું. અને એ ક્યારેક તો કહે છે કે હું મારા સ્વયં એ ભક્તોની પાસે જઉં છું રક્ષા માટે કે છે. અને આપણે જોયું છે કે એ પ્રહલાદનો ત્રાસ હતો તો હિરણ્યકશિપુ સ્વયં હિરણ્યકશિપુના ત્રાસમાં છોડવા માટે ભગવાન સ્વયં પધારે છે. એવા અનેક કિસ્સા છે કે ભગવાનને સ્વયં પોતાના ક્યારેક પાછળથી રક્ષા કરે, ક્યારેક અમરીશ રાજા જેવા સુદર્શન ચક્રથી રક્ષા કરી, ધ્રુવ મહારાજને સુદર્શન ચક્રથી રક્ષા કર્યું. અને કેટલાક ભક્તોને ભગવાનના પાછળ આવી જાય, જ્યારે અહીંયા ભગવાન કહે છે હું સ્વયં રક્ષા માટે જાઉં છું. ભક્તોનું પ્રેમપૂર્વક અર્પણ કરેલું હું ગ્રહણ કરું છું. એટલે ગીતામાં પણ ભગવાને કીધું છે તદમ ભક્તિ પ્રથમ અસ્નામી પ્રતાત્મન. મારા ભક્તો પ્રેમથી જે મને જે અર્પણ કરે છે એ ભક્તિપૂર્વક જે અર્પણ કરે છે એ હું ગ્રહણ કરું છું. પણ જે અભક્તો છે, જે ભગવાનના ભક્તો નથી અને એ કંઈ ભગવાનના વળી અર્પણ કરવા જાય, મીન્સ કે ભગવાનના તમે પ્રેમ વગર અર્પણ કરો તો રાજા બલિ જ એ ભોગવે છે. આ વસ્તુ તમને અહીંયા બ્રહ્મવૈવર્ત પુરાણમાં એક નવી જોવા મળી છે કે કોઈ પણ વ્યક્તિ પ્રેમપૂર્વક અર્પણ ન કરે અને ભગવાનને અર્પણ કરવા ખાતર અર્પણ કરતો હોય તો બ્રહ્મવૈવર્ત પુરાણ છે એ બધું ભોગ રાજા બલિ જે સુતરલોકમાં ગયા છે એ ભોગવે છે. જે ભક્ત પોતાના સ્ત્રી પુત્ર વગેરેનો ત્યાગ કરીને કેવલ મારી ભક્તિ પરાયણથી જીવન જીવે છે તેમનું હું સતત સ્મરણ કરું જો. અને અહીંયા ત્યાગની વાત પણ આવે છે અને અર્પણ આ પુષ્ટિ માર્ગમાં પણ આ વસ્તુ છે. અર્પણ એટલે આત્મનિવેદન છે. એટલે ત્યાગ, સર્વ સમર્પણ, ત્યાગ અને અર્પણ બંને વસ્તુ છે. પ્રભુ હવે ભગવાન કહે છે પેલા દિવ્યેશ્વરોને કે જેના માટે અહીં વાત કરે છે હવે હું પૃથ્વી પર જઈશ, તમે પણ બધા પોતાના અંશોથી પૃથ્વી પર અવતાર લો. આમ કહી બધા ગોપીઓને બોલાવીને કહ્યું, ભગવાને બધાને બોલાયા, બધા વ્રજવાસીઓને તરી તમે બધા શ્રી નંદરાયજીનું જે ઉત્કૃષ્ટ વ્રજ છે ત્યાં જાઓ. હે રાધિકા, તમે શીઘ્ર વૃષભાનુના ઘેર પધારો. વૃષભાનુની પત્ની કલાવતી છે, તે તો સુબળના પુત્રી છે અને લક્ષ્મીજીના અંશથી પ્રગટ થયેલા છે. પૂર્વકાળમાં દુર્વાસાના ચાપથી તેમનું વ્રજમંડળમાં ગોપના ઘેરે એટલે કલાવતી જે છે કીર્તિરાણી એ દુર્વાસાના સાપથી વ્રજમંડળો પધારે છે. એ ગોપીઓ તમે વ્રજના ગોપોના ઘેર ઘેર જન્મ લઈ લો કે છે. શ્રી કૃષ્ણની આ વાત પૂરી થઈ. એ તો એક ઉત્તમ સોનાનું, જો હવે ખરી વાત આવે છે, એક ઉત્તમ સોનાનું બનેલું વિમાન આવ્યું. તેનો પ્રકાશ સેંકડો સૂર્ય જેવો હતો. તે વિમાનમાં એક શ્યામ સુંદર ચતુર્ભુજધારી પુરુષ દેખાયા. આ બધા દિવસો જોયું, વિમાન આવ્યું છે. કોણ ઉતર્યું અંદરથી જુએ છે, ક્યુરિયોસિટી રહે ને. તેમની ડાબી બાજુ સરસ્વતી, જમણી બાજુ લક્ષ્મી જતા અને અંદરથી સાક્ષાત નારાયણ દેવ પધાર્યા. જઈને સીધા વિમાનમાંથી નીચે ઉતર્યા અને શ્રી કૃષ્ણના વિગ્રહમાં લીન થઈ ગયા. પરિપૂર્ણતમ અવતાર છે. તમે જુઓ હવે કયા કયા દેવો આવે છે. એ સમયે ત્યાં એક બીજો સુવર્ણમય રથ આવી પહોંચ્યો. તેમાંથી જગતનું પાલન કરતા ચતુર્ભુજધારી શ્વેતદીપ નિવાસી શ્રી વિષ્ણુ ભગવાન ઉતર્યા અને ત્યાં જઈ અને એ પણ શ્રી કૃષ્ણના શરીરમાં વિગ્રહમાં સમાઈ ગયા. પછી તો તરત જ એ લોકો બધા આશ્રયમાંથી બધા દિવ્યેશ્વરો ઊભા હતા અને ત્યાં તો સ્ફટિક મણિ જેવા ગૌર વર્ણવાળા શંકર દેવ પધાર્યા. તેમના શંકરશન ભગવાન પધાર્યા. તેમના હજારો મસ્તક હતા. ત્યાર પછી ધર્મના પુત્ર સ્વરૂપ નર નારાયણ ત્યાં પધાર્યા. આ નારાયણમાંથી નારાયણ તો શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં પણ સમાઈ ગયા. પછી દેવતાઓ એક બીજો ઉત્તમ રથ એટલામાં જોયો. એ સુવર્ણ રથનો અલંકૃત હતો. વિશ્વકર્માએ નિર્માણ કર્યું હતું. તે 50 યોજન ઊંચો, 4 યોજન વિસ્તારવાળો, 1000 પીડાઓથી યુક્ત મનોહર એ રથ હતો. તે રથમાં કોણ બેઠું હતું તો લખ્યું છે મૂળ પ્રકૃતિ ઈશ્વરી દેવી દુર્ગા એ રથમાં પધાર્યા. એને દેવતાઓએ જોયા. તે અનુપમ તેજ સ્વરૂપા દેવીને
શસ્ત્ર ભુજાઓ હતી, વિવિધ આયુધો ધારણ કરેલા હતા. એની સાથે બંને પુત્રો આવેલા હતા. કોણ કોણ? તો એમના જે પુત્રો હતા ગણેશ અને દુર્ગા દેવીના 2 પુત્રો ગણેશ અને કાર્તિકેયને લઈને અહીંયા દુર્ગાજી પધાર્યા છે. શિવ આમ તો મોટો રથ હતો છતાં શિવ પર બિરાજમાન હતા અને એને આવીને શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે અને બાજુ પર બિરાજમાન થયા છે. ત્યાર પછી શ્રી કૃષ્ણના મુખારવિંદ પર પ્રસન્નતા પ્રસરવા લાગી. તેમને હવે લક્ષ્મીજી પધારેલા ને, લક્ષ્મીજીને કહ્યું, દેવી તમે મહારાજ ભીષ્મકના રાજભવનમાં જાઓ, ત્યાં તેમની પત્નીના ઉદરથી તમે જન્મ લો અને હું સ્વયં કુંડિનપુરમાં આવી અને તમારું પાણી ગ્રહણ કરીશ. એટલે એ જ્યાં રૂક્ષ્મણી દેવી છે, આપણે રૂક્ષ્મણીનું પાણી અપહરણ કર્યું ને ભગવાને, એ લક્ષ્મીજીના અંશમાંથી પ્રગટ થયા. એ વાત અહીંયા ભગવાન કરે છે. શ્રી કૃષ્ણે પાર્વતી દેવીને કીધું, હે શુભે, તમે અંશરૂપે નંદની પત્ની યશોદાના ગર્ભથી જન્મ ધારણ કરો. પૃથ્વી પર ગામે ગામ તમારી પૂજા થશે. તમે જેવો પૃથ્વી પર સ્પર્શ કરશો તે જ સમયે મારા પિતા વસુદેવ યશોદાજીના સૂતિકા ગૃહમાં જઈ અને ત્યાં મને સ્થાપિત કરશે અને તમને લઈને ચાલી જશે. એટલે જે યોગ માયાની વાત આપણે કરી છે એ પાર્વતી દેવી છે, પાર્વતી માતા છે. પછી 6 મુખવાળા સ્કંદ. સ્કંદ એટલે કાર્તિકેય. તમને કહે છે શંકર ભગવાનના 2 પુત્રો કાર્તિકેય અને ગણેશ. એમાં સ્કંદ જે છે ને એ જ કાર્તિકેય અને એને 6 મુખ છે. તો સ્કંદને કીધું કે તમે અંશ પર ભૂતળ પર જાઓ અને મારી જે પટરાની જંબવતી છે એના ગર્ભોથી તમે જન્મ ધારણ કરો અને એ થયું નામ સામ. પછી બધા દેવતાઓ પોતપોતાના અંશથી પૃથ્વી પર જાય, જન્મ લે. હવે હું અવશ્ય પૃથ્વીનો ભાર ઉતારી દઈશ. કામદેવને ભગવાને આજ્ઞા કરી કે તમે રૂક્ષ્મણીના પુત્ર થઈને જાઓ, તમારું નામ પ્રદ્યુમ્ન રહેશે. સંભરાસુરના ઘરમાં સતી માયાવતી રહેશે, જે રતિનો અવતાર છે અને પ્રદ્યુમ્નની પત્ની થશે. એટલે રતિને પણ કહું કે તમારે સંભરાસુર પાસે જવાનું છે અને પછી પ્રદ્યુમ્ન સાથે લગ્ન થશે. પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ હશે, તે બ્રહ્માજીનો. હવે બ્રહ્માજીને કીધું કે તમારે પ્રદ્યુમ્નના ઘેર જન્મ લેવાનો છે, તમારું નામ અનિરુદ્ધ હશે. પછી ભારતી સોનિતપુરમાં જઈને બાનાસુરની પુત્રી ઉષા થશે. જગદીશ્વર અનંત એટલે કે શંકરશન ભગવાન દેવકીના ગર્ભથી આકૃષ્ટ થઈને રોહિણીના ગર્ભમાં જન્મ લેશે અને માયા દ્વારા તે ગર્ભનું સંકર્ષણ થવાથી તેમનું નામ સંકર્ષણ થશે. સૂર્યપુત્રી યમુના ગંગાજીના અંશ સાથે ભૂતળ પર કાલિંદી નામવાળી મારી પટરાણી થશે. એટલે કાલિંદી જે પટરાણી છે એ યમુનાજીના અંશમાંથી થઈ શકે છે. અને તુલસી અડધા અંશથી રાજકન્યા લક્ષ્મણા નામે અવતીર્ણ થશે. ભગવાનની એક પટરાનું નામ લક્ષ્મણા છે. પછી વેદ માતા સાવિત્રી એ નગ્નજીતી રાજાની પુત્રી સત્યા થશે કે છે. સત્યા અને નાગનજીતી એક જ કહેવાય છે. પછી વસુધા એટલે પૃથ્વી એ એના અંશમાંથી સત્યભામાનો જન્મ થશે. અને દેવી સરસ્વતી છે ને એ સૈન્ય થશે. બધા દેવ દેવતાઓ આવી ગયા છે ને એ બધાને આજ્ઞા કે ભગવાન કરે છે તમારા શું રોલ ભજવવાના છે. રોહિણી રાજકન્યા મિત્રવિંદા થશે અને સ્વાહાનો એક અંશ સુશીલા રૂપે અવતીર્ણ થશે. આ રૂક્ષ્મણી વગેરે 9 સ્ત્રીઓથી અને પાર્વતી પોતાના અડધા અંશથી જામવતી થશે. આ 10 પટરાણી ભગવાનની. હવે ભાગવતમાં ભગવાનની અષ્ટપત્રાણીની વાત આવે છે અને અહીંયા ભગવાનની 10 પટરાણીઓનો વાત આવે છે. શ્રી કૃષ્ણ રાધાજીને કહ્યું કે સુંદરી 9 માસ સુધી કલાવતીના ઉદરમાં સ્થિત ગર્ભને માયા દ્વારા વાયુથી ભરીને તમે રોકી રાખો અને 10મે મહિને તમારે પ્રગટ થવાનું છે. પોતાના દિવ્ય રૂપનો પરિત્યાગ કરીને શિશુ રૂપ ધારણ કરી તમે લેજો અને જ્યારે ગર્ભમાંથી વાયુના નીકળવાનો સમય થાય ત્યારે કલાવતીની પાસે પૃથ્વી પર શિશુ રૂપે તમે પ્રગટ થઈ જજો. હે સાધ્વી, તમે વ્રજમાં અયોનિજા રૂપે પ્રગટ. અયોનિજા એટલે આ શ્રી કૃષ્ણ ભગવાન રાધાજી એ માતાજીના ગર્ભમાંથી જન્મ લીધો નથી. એટલે બંને અવતારો કેવા કહેવાય છે? અયોનિજ. અને લખ્યું છે કે આપણા બંનેનો ગર્ભમાં નિવાસ થવાનો સંભવ નથી. સુશીલા વગેરે ભગવાન રાધિકાજીની 33 સખીઓ હતી, એને પણ કહો તમે બધા વ્રજમાં પધારો અને મારા પ્રિયમાં પ્રિય અનેક ગોપો વ્રજમાં જઈ ગોપિકાઓના ઘરમાં જન્મ ધારણ કરે. ભૂતળનો હવે ભગવાન પાછળ પણ કહે છે પછી શું કરવાનું? તો ભૂતળનો ભાર ઉતારીને તમારી ગોપીઓની સાથે મારું પુનઃ ગોલોકધામમાં આગમન થશે. હે રાજ્ય, મારા અંશભૂત
જે નિત્ય પરમાત્મા નારાયણ છે એ લક્ષ્મીજી અને સરસ્વતીની સાથે હું જ્યારે એક વખત ગોલોકધામમાં આવી જાઉં તે વખતે નારાયણ, લક્ષ્મીજી અને સરસ્વતી પાછા વૈકુંઠમાં પધારશે. ધર્મ અને મારા અંશોનું નિવાસસ્થાન શ્વેતદ્વીપ હશે એટલે બધા શ્વેતદ્વીપમાં ચાલ્યા જશે અને દેવતાઓ અને દેવીઓના અંશ પણ પોતપોતાના ધામમાં, પછી આ મારું કાર્ય પૂરું થઈ જાય પછી બધા પોતપોતાના ધામમાં પાછા જતા રહેશે. હવે બધા દેવો પોતપોતાના સ્થાને જાઓ, નિયત સમયમાં અવતાર લો અને છેલ્લે ભગવાને કીધું કે ગણેશજી સિવાય બધા દેવતાઓ અને દેવીઓનું પોતાના અંશો દ્વારા પૃથ્વી પર અવતરણ થશે. હવે ખબર નહીં એ ગણેશને આજ્ઞા કરી નથી ભગવાને, કાર્તિકેયને, પાર્વતી દેવીને, દુર્ગા માતા બધાને આજ્ઞા થઈ છે. ગણેશ માટે કોઈ ઉલ્લેખ કરવાનો લખ્યું છે કે ગણેશ સિવાય બધા જશે. ગણેશને કેમ નથી મોકલાય એ ભગવાનને ખબર. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ અહીંયા પૂરો કરી છે. કાલે પાછા આપણે ભાગવતમાં જે પ્રકારે વસુદેવ દેવકીના લગ્નની વાત આવશે એ કાલે આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.